સમ નંબર 38 આ પહેલા ચેપ્ટર નો સમ છે જે તમને આવો પૂછાશે 1.27 ની માથે 12 ને પીક્યુ સ્વરૂપમાં લખવાનું છે. હવે આ બધાને સમ આવડે, મારી હારવાર લખતા જાજો બરાબર, એટલે સમય ન બગડે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મારી હારવાર બુક અને પેન લઈને. તો સૌથી પહેલા આપણે ધારવાનું, લેટ્સ એઝ્યુમ, ધારો કે x is equals to 1.2777 ડોટ ડોટ ડોટ. હવે દીકુ પોઈન્ટ પછી બધા આંકડા કેવા હોય તો આ બગડાને આગળ લાવવો પડશે. તો એક ડિજિટ આગળ આવ્યો એટલે અહીંયા હું મૂકવાનું 10x બરાબર 12.777. આમ 3 વાર લખો તો હાલે. આ થઈ ગયું સમીકરણ 1. આ કેમ ઇક્વેશન 1 થયું? પોઈન્ટ પછી કેવા આંકડા છે બધાય? ઇક્વેશન 2 કોને કહેવાય? સમીકરણ 2 કોને કહેવાય? જે હરખો આંકડો હોય ને એને પોઈન્ટ ની આગળ લાવો. અહીંયા કોણ હરખો આંકડો છે? સાતડો. એને હજી આગળ લાવો એટલે અહીંયા 127.77 ડોટ 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 નો મતલબ હાલી જ જાય ગાડી. તો ઉપર જેટલા સાતડા મૂક્યા ને એટલા જ નીચે મૂકવાના. આ થઈ ગયું સમીકરણ. હવે આ એક આંકડો પોઈન્ટ ની આગળ આવ્યો છે એટલે 10x ની બદલે અહીંયા કેટલા થઈ જશે? 100x. તો હું કરવાનું સમીકરણ 2 માંથી હવે લખવા માંડો. હાલો મારી યારે 1 બાદ કરતા, બસ એટલું જ અગત્યનું છે. હવે તો બધા બકુડાને આવડે. સમીકરણ 2 100x બરાબર 127.777 માઇનસ 10x બરાબર 12.777 ધૂમ. હવે 0 0 0 પોઈન્ટ 7 માંથી 2 ગયા દીકુડા એટલે 5, 2 માંથી 1 ગયો એટલે 1 ને 1 એમનો એટલે 115 ઇઝ ઇક્વલ્સ ટુ બેટા 100x માંથી 10x જાય એટલે 90x. 90 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાંગાકાર થઈ ગયા એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ 115 ભાગ્યા 90. હવે બે ની પાછળ ઉપર પાંચડો છે નીચે મીંડું છે એટલે 2 5 અરે ભાંગી શકાય એટલે 115 ભાગ્યા 5 તો 5 દુ 10, 1 વધ્યા 5 તેરી 15 એટલે જવાબ આવે 23. અને 90 ભાગ્યા 5 તો કે ભાઈ 18 પંચાને 90 બરાબર ને? એ તો મોઢે જ છે બધાને. હાલો તો અહીંયા 18 તો જવાબ કેટલો આવે? 23/18 જવાબ આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડન છે. QS અને RP એ લંબ છે. ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખો ઇંગ્લિશ મીડિયમ વાળા. આ PR છે અને આ QR. લંબ લંબ એટલે આ જે છે કે નહીં પરપેન્ડિક્યુલર છે એટલે અહીંયા કયો ખૂણો થાય? કાટખૂણો. બરાબર, તમારે ચોપડીનો બેઠો સમ છે. એ જેમ B બરાબર 7/11 હોય તો C ગોતો. આ જો તો કયા સમ છે? 6.1 માં સમ હશે. જો ચોપડીમાં 6.1 નો બીજો, જો 6.1 નો સમ નંબર 2 છે ભાઈ. હાલો હવે જરાક સમજો કેમ કરશું આ સમ, કઈ રીતે થાય? આનો સરવાળો કેટલો થાય? કોમેન્ટમાં જવાબ. કેમ 180? લિનિયર પેર. ગુજરાતી મીડિયમ વાળા શું કે? રેખિક જોડના ખૂણા. તો આપણે લખીએ કે હા કે ના? તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો હું અભણ માણા, તમે ભણેલા ગણેલા. પેલા એ બી ગોતી નાખીએ. તો અહીંયા હું લખું છું કે ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ 7x અને b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 11x. બરાબર ને? તો આપણી આગળ અહીંયા કેટલા ખૂણા છે? 1 2 અને નો બોલે ની માના હામ 1 2 અને હાલો 3 એ 3 ખૂણામાંથી પેલા ખૂણાનું નામ કેમ લખાય? p થી શરૂઆત કરીએ. હાલો બોલો શું લખશું? p q t. r ની બેટા p q. હાલો વચ્ચેના ખૂણાનું નામ t q. હે બકુડાવ? t q. અને છેલ્લો ખૂણો s. બરાબર. તો અહીંયા રેખિક કોણની જોડ છે એટલે કેટલા થાય? 100 ને તો અહીંયા લખું રેખિક કોણની જોડ. અને ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? લિનિયર. હાલો આગળ થઈ ગયું. હવે આ પેલો ખૂણો જે છે એ B છે ને,
તો બી બરાબર આપણી આગળ કેટલા છે હે હાલો વચ્ચેનો ખૂણો શું છે એ કેટલા છે આપણી આગળ 7x હા કે ના ઓકે આ શું છે કાટખૂણો છે ને રાઈટ એંગલ કેટલા ડિગ્રી હોય 90 ઇઝ ઇક્વલ્સ ટુ 100 ને હાલો આ 90 પ્લસ છે આ બાજુ આવે તો આ બેનો પ્લસ કરતા જઈએ 11 ને 7 કેટલા થાય 18x 180 90 પ્લસ છે આ બાજુ આવ્યા એટલે હાલો ભાઈ 18x એમ નમ 180 માંથી 90 જાય હલો 18 ગુણાકાર છે આ બાજુ આવે તો x બરાબર 90 ભાગ્યા 18 18 પંચા તો x બરાબર કેટલા મળી આપણને કોઈને કઈ વાંધો તો આપણે એ ગોતવું હોય તો એ આપણી આગળ કેટલા છે 7x તો અહીંયા 7 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા 35 બી કેટલા છે આપણી આગળ 11x તો 11 ગુણ્યા 5 એટલે કેટલા વા થઈ ગયા હા કે ના હવે સમમાં આપણને હું ગોતવાનું કીધું છે સી પેલા તો હું ગોતવાનું સી કેમ ગોતશું હિન્ટ આપો હાલો સી કેમ ગોતવાનું અહીંયા જો આ લાઈન છે હા કે ના અહીંયા છે સી તો જો આ કેટલા થાય કેટલા થાય કેમ 180 લિનિયર પેર રેખિક કોણની તો એમાં આપણી આગળ બી તો છે ને બી કેટલા છે આપણી આગળ 11 નથી કેટલા છે જો અહીંયા છે કેટલા છે 55 તો હવે આ ગોતવું હોય તો 180 માંથી કેટલા માઈનસ કરવા પડે તો આપણે અહીંયા લખીએ શું લખશું કેમ કરવાનું કે ભાઈ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 180 શું લખવાનું રેખિક જોડ તો અહીંયા બી આપણી આગળ 55 છે સી ગોતવું છે આ 180 એમ નમ 55 પ્લસ છે આ બાજુ હવે તો હાલો કેટલો જવાબ વધે બકાવ કેટલા વધે કમેન્ટમાં જવાબ કેટલા વધે હે 180 માંથી 50 જાય એટલે 130 એમાંથી 5 જાય એટલે 125 ડિગ્રી હવે શું ગોતવાનું કીધું હજી વિપરીત એટલે ઇંગ્લિશમાં શું થાય એનું રિફ્લેક્સ કોનો રિફ્લેક્સ ગોતવાનું છે ટી ક્યુ અહીંયા છે ને ટી ક્યુ આર તો ટી ક્યુ આર માં બે વસ્તુ છે એક છે આ એ અને એક આવડો આ કાટખૂણો તો અહીંયા ધ્યાન રાખો હું અહીંયા ઉપર ગોતું છું આજે ખાલી જગ્યા છે ને ત્યાં આપણે હું ગોતવાનું કીધું પેલા ટી ક્યુ આર ગોતી લઈએ ટી ક્યુ આર માં બે વસ્તુ જો આ ટી ક્યુ આર એક તો એ છે ને એ પ્લસ આ બીજું શું છે કાટખૂણો એટલે કેટલા ડિગ્રી એનો જવાબ કેટલો આવ્યો ગોત્યો છે આપણે ક્યાં ગોત્યો છે એ કેટલા મળ્યા 35 તો આ 35 પ્લસ 90 કેટલા થાય હે 100 આ 125 ડિગ્રી પણ આપણે આ નથી ગોતવાનું આપણે રિફ્લેક્સ ગોતવાનું છે વિપરીત ગોતવાનું છે તો વિપરીત ગોતવાનું હોય તો કેટલામાંથી માઈનસ કરવાનું 360 માંથી ટી ક્યુ આર માઈનસ કરવાનું 360 ચલો હારો લખતા જ જાઓ એના પછીનો સમ આ સમ નથી આ સમડી છે શું કીધું આપેલ આકૃતિમાં કિરણ YW એ XYZ પર છે ઓકે હવે અહીંયા હું કીધું WYZ ક્યાં છે WYZ આ WY અને Z એ વાળા એંગલ એ આપણને એક જેમ આપ્યું એટલે અહીંયા 1x લખી નાખું ઓકે WYZ ઇઝ ઇક્વલ્સ ટુ 1x અને પછી હું કીધું WYX ક્યાં છે WYX અહીંયા છે ને WYX એ કેટલું આપ્યું છે આપણને 2 એટલે કેટલા x કરી નાખવાના 2x કરી નાખીએ ઓકે તો અહીંયા હું લખી નાખું WYX બરાબર 2x તો કિરણ YQ આ YQ એ કિરણ છે ઓકે તથા કિરણ YP એ અનુક્રમે WYZ અને WYX નો દ્વિભાજક છે તો PYQ ગોતો PYQ હાલો સમજાવું કેમ કરવાનું છે કવિ કેવા હું માંગે પેલા સમજી લ્યો એટલે વાંધો ન આવે ડખા ન થાય જો જરાક આ સમ કેમ કરાય આપણી આગળ બે વસ્તુ છે એક આ છે અને એક આ છે આ શું થયું 180 કેમ 180 થયું હે કેવી પેર લિનિયર ગુજરાતીમાં શું કહેવાય એનો સરવાળો કેટલો થાય તો પેલા આપણે આ બે ખૂણા ગોતી લઈએ પછી આપણે આગળ ચર્ચા કરીએ હું અભણ માણસ છું ધ્યાન રાખજો બાપા તો WYZ વત્તા WYX બરાબર 180 ડિગ્રી કાઉન્સમાં રાખવાનું રેખિક
કોણ. મારી યારો લખતા જજો, લખવાનું પછી ટાઈમ નહીં મળે. આગળ WYZ 1x છે. ઓકે, WYX 2x છે બરાબર 180 ડિગ્રી. એક x માં 2x નાખો એટલે 3x થાય ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. 3 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય એટલે x બરાબર 180 ભાગ્યા 3 એટલે 60 ડિગ્રી. આ x મળ્યો છે. આપણે શું ગોતવાનું તો કે ભાઈ WYZ બરાબર 1x તો 1 ગુણ્યા x નો આન્સર આવ્યો 60 ડિગ્રી એટલે જવાબ આવશે 60 ડિગ્રી. બીજું આપણી આગળ છે WYX 2x એટલે 2 ગુણ્યા 60 એટલે જવાબ કેટલો આવે 120 ડિગ્રી. આ ઉદાહરણનો સમ છે 6થા ચેપ્ટરના એક્ઝામ્પલનો જે તમને પૂછાશે. હવે શું કરવાનું બકુડાવ તો કે હવે આપણને એમ કીધું પેલા મળ્યું ની લખી નાખીએ આપણે WYZ આપણને કેટલું મળ્યું તો કે ભાઈ WYZ આવડવા એ આપણને મળ્યું 60. આ આપણને મળ્યું એ કેટલું મળ્યું 120. હવે જરાક 1 મિનિટ અહીંયા ધ્યાન રાખો પછી લખી રાખજો. હવે એમ કીધું કે આ દ્વિભાજક છે. દ્વિભાજકને ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય બે હરખા ભાગ કરે બાયસેક્ટર. આ શું છે બાયસેક્ટર. બાયસેક્ટર નો મતલબ એવો થાય કે આપણે અગર આ છે કે નહીં તો એ અડધો હોય 60 ના અડધા કેટલા થાય તો આવડો આ ખૂણો કેટલાનો હોય 30 નો. એમ આ YP તે દ્વિભાજક છે બાયસેક્ટર છે એટલે 120 ના અડધા કેટલા થાય તો આ કેટલા થઈ ગયા 60. તો કેમ બે અડધા અડધા ગોત્યા કારણ કે આપણે શું ગોતવાનું છે PYQ. આ P આ Y આ Q તો 60 ને 30 કેટલા થાય હે તો વાર્તા થઈ ગઈ પૂરી સંપૂર્ણ થઈ ગયો. પણ આને સ્ટેપમાં કેમ લખાય ધ્યાન રાખો. તો પહેલા આપણે ગોતશું PYW. શું ગોતશું તો અહીંયા હું ગોતું છું ભાઈ PYW ઇઝ ઇક્વલ્સ ટુ આ જે છે ને WYP અથવા ડાયરેક્ટ કરું 60 નહીં PYW તો આ બાજુ છે ને કા ધૂમ. જો PYW ક્યાં છે કોનો અડધો ભાગ છે તો કે આનો અડધો ભાગ છે ને 120 નો તો 120 ભાગ્યા 2 કરવા પડશે એટલે જવાબ કેટલો આવી ગયો 60 અંશ. અહીંયા મેં જગ્યા એટલે રાખી હતી. પછી આવડું આ WYQ 60 ના અડધા એટલે જવાબ કેટલો આવ્યો 30 ડિગ્રી. હવે સમમાં આપણને શું ગોતવાનું કીધું PYQ માં બેન સરવાળો કરી નાખો PYQ ઇઝ ઇક્વલ્સ ટુ WYQ પ્લસ PYW એટલે 30 વત્તા 60 બરાબર આન્સર આવે 90 ડિગ્રી. વાર્તા થઈ ગઈ પૂરી. ઓલો લખવાનો બાકી હતો લખાઈ ગયો હતો ને. પ્રમેય 7.2 અને 7.3 આ બે માંથી એક પ્રમેય હશે ને હશે જ ત્યાં. હાલો ગુજરાતી મીડિયમ વાળા જુઓ શું કીધું ભાઈ અને ઇંગ્લિશ મીડિયમ વાળા કાઢો થિયરમ 7.2. સમાન બાજુની જો તો 7.2 માં હું લખ્યું સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. હું લખ્યું છે એવું જ લખ્યું છે ને. કાઢો ચોપડી ઝડપથી 7.2. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. સમાન બાજુની સામેના ખૂણા ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખ્યું જો તો ભાઈ એ તો આઇસોસેલેસ ટ્રાયેંગલ કીધું હોય કે ન કીધું હોય. સમાન બાજુ એટલે આઇસોસેલેસ ટ્રાયેંગલ જ હોય. પણ હું કીધું ભાઈ ઇક્વલ સાઇડ્સ ઓપોઝિટ એંગલ આર ઇક્વલ. શું છે એંગલ ઓપોઝિટ ઓફ ઇક્વલ સાઇડ આર ઇક્વલ. બરાબર ને. હાલો ચલો ધ્યાન રાખો. હું એક ત્રિકોણ દોરું છું. કવિ એવું કહેવા માંગે છે આ A છે આ B છે અને આ C છે. આઇસોસેલેસ ટ્રાયેંગલ છે સમદી બાજુ ત્રિકોણ છે. અગર જો આ બે બાજુ સમાન હોય આ બે સાઈડ ઇક્વલ હોય આ 10મા ધોરણમાં આવશે તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે કેવા હોય સરખા. તો આપણે પહેલા લખવાનું પક્ષ હું ઇંગ્લિશમાં લખાવીશ ને ગુજરાતીમાં લખાવીશ. તો હું લખશું ત્રિકોણ ABC માં AB બરાબર AC. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે given in triangle ABC AB is equals to AC. ઓકે આ થઈ ગયું પક્ષ. શું સાબિત કરવાનું છે સાધ્ય
એટલે ટુ પ્રૂવ શું કરવાનું છે? એંગલ બી ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ સી. ઓકે. અને સાબિતી એને કહેવાય પ્રૂફ. કેવી રીતના સાબિત કરશું? તો સૌથી પહેલા આપણે દોરવો પડશે એડી લંબ બીસી દોરો, બરાબર ને? એડી લંબ બીસી દોરો. દોરોની જગ્યાએ ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ડ્રો. ડ્રો આગળ આવશે. ડ્રો એડી પરપેન્ડિક્યુલર બીસી. લંબ દોર્યો એટલે અહીંયા કાટખૂણો થઈ ગયો અને અહીંયા કેવો થઈ ગયો? કાટખૂણો થઈ ગયો. ઓકે. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરો. સીપીસીટી થી મળી જાય તો અહીંયા લખીએ ટ્રાયંગલ એડીબી અને ઇંગ્લિશ મીડિયમ વાળા અહીંયા લખશે એન્ડ ટ્રાયંગલ એડીસી માટે. અહીંયા લખશે ઇંગ્લિશ મીડિયમ વાળા આગળ ફોર ટ્રાયંગલ એડીબી એન્ડ એડીસી. બરાબર? હાલો, ફોર ટ્રાયંગલ એડીબી એન્ડ એડીસી. ગુજરાતી મીડિયમ વાળા ફોર ની બદલે માટે છેલ્લે લખશે. હવે આ બંને ત્રિકોણની અંદર પહેલા તો આપણી આગળ ગિવન છે, પક્ષ છે. શું છે ભાઈ? AB ઇઝ ઇક્વલ્સ ટુ AC. અહીંયા લખી નાખીએ પક્ષ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ગિવન. પછી બીજું આ સામાન્ય બાજુ છે કે નહીં? બે ત્રિકોણમાં આવે AD ઇઝ ઇક્વલ્સ ટુ AD. સામાન્ય બાજુ ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે કોમન. ઓકે. ત્રીજી વસ્તુ, આ રાઈટ એંગલ છે અને આ કેવું છે? રાઈટ એંગલ, કાટખૂણો છે. તો કાટખૂણાનું નામ લખી નાખીએ. ખૂણો શું છે? ADB ઇઝ ઇક્વલ્સ ટુ ADC. અહીંયા આવશે કાટખૂણો. અહીંયા આવશે ઈચ 90 ડિગ્રી અથવા રાઈટ એંગલ, જે લખવું હોય. ડન. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. કયા નિયમ પ્રમાણે? કાકબા. પેલા જો આ કાટખૂણો આવ્યો, આ કર્ણ આવ્યું અને આવડી આવી બાજુ એટલે કાકબા. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે RHS રાઈટ એંગલ હાઇપોટેનિયસ સાઇડ એટલે કાકબા. RHS. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો તેને અનુરૂપ ખૂણા ખૂણો B બરાબર ખૂણો C બરાબર CPCT. વાર્તા થઈ. BC લંબ ભાજક દોરો. શું કરવાનું? તો બાકુબાની અંદર આવશે BD, પછી આવડી આવશે. સમજો તો ઈ લંબ ભાજક ખૂણા એનો જો 3 રીતે થાય. બાકુબામાં 2 રીત થાય દીકરા. જો તું એવું લખાઈ કે ભાઈ AD લંબ દ્વિભાજક BC દોરો. લંબ દ્વિભાજક એટલે શું થાય? B થી D નું અંતર અને D થી C નું અંતર કેવું છે? હરખું. તો તું આવડું આ લઈ લે BD, કોમન લઈ લે AD અને આવડો આ કાટખૂણો લઈ લે. એટલે આ બાજુ આવી, આ બાજુ આવીને વચ્ચેનો ખૂણો આવ્યો એટલે બાકુબા થઈ ગયું. બીજી રીત, આવડો આ ખૂણો લીધો, આવડો આ ખૂણો લીધો અને શું કહેવાય કે આવડી આ બાજુ લઈ લે એટલે ખુખુબા રીતે કરીએ. કઈ રીતે કરીએ? ખુખુબા છે ને 5 નિયમ છે ને, અને આ રીતે કરીએ. તો આ કાટકોણ ત્રિકોણ રીતે કાકબાન રીતે સૌથી હેલું પડે એટલે તમે અલગ અલગ કોઈ પણ રીતે કરી શકો, કાંઈ વાંધો નથી. ક્લિયર? ઓકે. હાલો ભાઈ, અહીંયા જે આપણે કાકબાની રીતે કર્યું એમાં તમે તમારી રીતના શું કે બાખુબા, પછી શું કહેવાય કે ખુખુબા, કંઈ પણ કરી શકો. એટલે બાખુબા એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા મૂંઝાઈ ગયા છે. સાઈડ એંગલ સાઈડ અને એંગલ એંગલ સાઈડ આ મેથડથી કરીએ. કાંઈ ડન છે? એટલે ગમે મેથડથી કરાય પણ સૌથી હેલી કઈ લાગે મને? એ વાલી. વાર્તા થઈ ગઈ પૂરી. ચાલો નેક્સ્ટ. ઓ કેન્દ્ર વાળા વર્તુળની જીવા PQ અને RS છે. આ બે જીવા છે, PQ અને RS. જો POQ 90 ડિગ્રી હોય, આ કેવા ડિગ્રી હોય? 90 ડિગ્રી. ROS કેવું ડિગ્રી હોય? ROS તે 90 ડિગ્રી હોય. PQ બરાબર 6 હોય તો RS ગોતો. કેટલો અઘરો સમજે કા? નથી. પ્રમેય 8.2 ગઈકાલ કર્યો ને એની ઉપરથી જ છે. જો અહીંયા ધ્યાન રાખો.
આ થિયરમ છે, પ્રમેય ઉપરથી સમ છે. 2 મિનિટમાં આવડી જાય. ઈધર ધ્યાન બધાયનું. આ બે ટ્રાયંગલના નામ લખો. ત્રિકોણ POQ અને ત્રિકોણ ROS માટે તમે ઇંગ્લિશ મીડિયમ વાળા હું લખશો? 4 ટ્રાયંગલ POQ એન્ડ ટ્રાયંગલ ROS. હવે જરાક ધ્યાન રાખો, આ OP અને OR હરખું થાય કે ન થાય? હું લેવા થાય? બે ત્રિજ્યા છે. ગઈકાલે આપણે સમ કર્યો. OP ઇઝ ઇક્વલ્સ ટુ OR. શું છે ભાઈ? ત્રિજ્યા. ત્રિજ્યાને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે? રેડિયસ. પછી આવડો આ વચ્ચેનો ખૂણો બે હરખું જ છે ને? POQ ઇઝ ઇક્વલ્સ ટુ ROS. અહીંયા હું લખી નાખું છું ગિવન, એટલે કે પક્ષ. ક્યાં આપ્યું? સમમાં આપ્યું ને અહીંયા. હાલો, ત્રીજી વસ્તુ શું છે ભાઈ? OQ ઇઝ ઇક્વલ્સ ટુ OS. શું લેવા? બે હરખા ત્રિજ્યા. એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી થયા? તો કે બે બાજુની વચ્ચે આવ્યો ખૂણો એટલે બા ખૂબા, એટલે કે સાઈડ એંગલ સાઈડ. તો આપણે લખી શકીએ કે PQ ઇઝ ઇક્વલ્સ ટુ RS CP CT. તો સમમાં આપણને PQ બરાબર આપેલા છે. કેટલા આપેલા છે? 6. તો RSA કેટલા હોય ભાઈ? 6. સમ પૂરો થઈ ગયો. આ થિયરમ છે. કયો ખૂણો છે? કયો થિયરમ છે? 8.2 છે ને? કાલે આપણે કર્યો 8.2. સમદી બાજુ ત્રિકોણને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે? આઇસોસેલેસ ટ્રાયંગલ. કેવો ટ્રાયંગલ કહેવાય? આઇસોસેલેસ ટ્રાયંગલ. સમદી બાજુ, બાજુ એટલે ભુજ, ત્રિકોણમાં ખેતરની બે એકરૂપ બાજુ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ના માપ આ હરકી બાજુ છે ને, એનું માપ કેટલું છે? તો કે 30. અને બાકીની બાજુનું નામ 20, એટલે જે અલગ બાજુ છે ને એનું માપ કેટલું છે ભાઈ? 20. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. બરાબર. ફાઇન્ડ ધી એરિયા ઓફ ટ્રાયંગલ. હાલો ગોતી નાખીએ. પેલા શું ગોતવાનું? S. S નું સૂત્ર A પ્લસ B પ્લસ C એના છેદમાં 2. A કેટલા? 30. B કેટલા? 30. C કેટલા? 20 એના છેદમાં 2. તો 30 ને 30 60 ને 20 80 એના છેદમાં 2, એટલે જવાબ કેટલો આવે? 40. તો અહીંયા લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડરયુટ શું આવશે? અંડરયુટ S માઇનસ A S માઇનસ B S માઇનસ C. હવે જે લેક્ચરની બહાર ગયા એ લોકો અંદર નહીં આવીએ કે લાઈવ વાળા. S એટલે કેટલા? તો કે 40. 40 માઇનસ A એટલે 30. 40 માઇનસ B એટલે કે 30 અને 40 માઇનસ C એટલે કે 20. આગળ વ્યા જઈએ. એના પછી 40 એમનામ. 40 માંથી 30 જાય એટલે 10. 40 માંથી 30 જાય એટલે 10. 40 માંથી 20 જાય એટલે 20. અહીંયા લગી વાંધો ન આવે. હવે થાય ડખો કે હવે રૂટ માંથી કેમ કાઢવાના? તો કે ઇફત કે તો કોને ખબર? તમને ખબર, મને શું ખબર? હું થોડી કઈ મેડમ છું. હાલો જો અહીંયા ધ્યાન રાખો. તો બકુડી આવ અહીંયા 20 છે ને, તો આપણે 40 ના એવા ભાગ પાડી શકીએ જેમાં 20 આવે. હા આવે ને. કેમ આવે? 20 દુ 40. 22 are 40. હા કે ના? તો આ 10 એમનમ, આ 10 એમનમ ને આ 20 એમનમ. બે વખત હોય બહાર નીકળે તો એક વાર, આ એક વખત ને આ બે વખત. બહાર નીકળ્યું તો એક વાર, આ બે વખત છે. બહાર નીકળે તો આ કેટલી વાર છે? ઈ નો નીકળે એટલે ઈ ક્યાં આવશે? રૂટમાં. તો અહીંયા 2 એમનમ અને 2 0. 200√2 અને આપણને છે જો કેટલામો સમ છે? 10.1 માં પહેલો તે ટ્રાફિક અહેડ વાળો છે ને, સ્કૂલ અહેડ વાળો.
જેની ત્રણેય બાજુ કેવી છે બકુડાવ? સરખી છે, ત્રણેય બાજુ સરખી. બધાય ના સમાવડવો જોવે. અને આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોન્સના સૂત્ર પરથી ગોતો. તેની પરિમિતિ કેટલી આપી છે? 180. તો આપણે હાલો પરિમિતિ ઉપરથી એબીસી ગોતી લઈએ. ચલો, તો અહીંયા a બરાબર x, b બરાબર x અને c બરાબર x. કેમ? કારણ કે ત્રણે કેવા છે? હરખા જ છે. તો અહીંયા આપણે પરિમિતિ લખીએ. પરિમિતિ કેટલી છે આપણી આગળ? પરિમિતિને ઇંગ્લિશમાં કહેવાય પેરીમીટર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 180. એટલે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 180. પેલો x, બીજો x, ત્રીજો x ઇઝ ઇક્વલ્સ ટુ 180. કેટલા x થઈ ગયા? 3x બરાબર 180 ડિગ્રી. 3 ગુણાકારમાં છે, આ બાજુ હોય તો ભાગાકારમાં. એટલે 180 ભાગ્યા 3 એટલે જવાબ કેટલો આવે દીકુડાવ? 60 ડિગ્રી, 60 ડિગ્રી. તેનો મતલબ એવો થાય કે a બરાબર 60, b બરાબર 60, c બરાબર 60 ડિગ્રી નહીં આવ્યો. હા, અહીંયા ખૂણો નથી ભાઈ, બાજુ છે. ઓકે, તો હવે દીકુડાવ આપણે ગોતવાનો s ની ફોર્મ્યુલા a પ્લસ b પ્લસ c એના છેદમાં 2. આ તો આપણને ખબર જ છે 180 એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે દીકુડાવ? 90. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ. હે ને? હવે બધાને આવડે s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c અંડર રૂટ. આ દાખલો હવે કોને ન આવડે? એક એક છોકરાને દાખલો આવડે. હવે તો આમ ગળાઈ ગયો હોય આ દાખલો. s એટલે કેટલા હતા કે 60? 60 નહીં, 90, 180 નહીં કાસમ. હાલો, s માઇનસ a એટલે 90 માઇનસ 60, 90 માઇનસ 60, 90 માઇનસ 60. હે ને? તો 90 એમનેમ કોઈ કઈ ન કેવું. અહીંયા 90 માંથી 60 જાય એટલે 30, અહીંયા 30, અહીંયા 30. તો 90 ના એવા ભાગ પાડીએ કે જેમાં 30 આવે? તો કે હા. કેમ? કે 30 3, 30 ગુણ્યા 3, 33 આ 90. આ 30 એમનેમ, આઈ 30 એમનેમ, આઈ 30 એમનેમ. 2 વખત હોય બહાર નીકળે તો એક વાર, 2 વખત છે બહાર નીકળે તો એક વાર. આ એકલો છે એટલે બહાર નીકળે નહીં. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 900√3. અને મીટર છે કે સેન્ટીમીટર? એટલે થોડો જવાબ આવે એવો સમ. કેટલામો સમ હતો તમે લોકો લાવ્યા હતા? તું લાવ્યો હતો 63 l બરાબર જવાબ આવે શંકુનો 11.3 માં છે લગભગ. 11.3 માં ને 11.1 2 હા 3 માં જશે ના 11.1 માં હશે. 11.1 માં હશે. જો શંકુનો તાલપત્રી વાળો સમ છે. 5મો 11.1 માં 5મો. આ એના જેવો છે પણ ઈ સમ્માન આ સમમાં ફરક હું છે સમજી લ્યો. 11.1 સમ નંબર 5 ચોપડીનો બેઠો. આમાં એક ટ્વિસ્ટ ખાલી નાને એવું કર્યું, ઉલટું હેરું કર્યું, અઘરું નથી કર્યું. ટ્વિસ્ટ શું છે તો કે 11.1 માં જે 5મો સમ છે ને એમાં એમ કીધું છે કે ભાઈ કાપ કૂપ માટે 20 સેમીની જગ્યા રાખેલી છે એવું કીધેલું. જો એમાં સમમાં આમાં એવું કઈ કરવાનું છે નહીં. ઓકે, ચલો હવે સમ કેમ કરીએ સમજો. આઈએમપી સમ છે. આ એક શંકુ છે. શંકુ, શંકુ એટલે કોણ. આવું આપણે તંબુ બનાવવાનું છે. આ તંબુ બનશે કેમાંથી? તો કે ઈ બનશે કાપડના ટુકડામાંથી જેને કહેવાય તાલપત્રી. શું કહેવાય? આવો કાપડનો ટાંકો જોયો કે જોયો તમે બધા? ગોળ 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 હોય, જેટલો લાંબો જોવે એટલો આપણને આપે. પણ એની પહોળાઈ જે છે ને પહોળાઈ તો ફિક્સ જ હોય. લંબાઈ જોવે એટલી મળે, 2 મીટર, 3 મીટર, 4 મીટર. તો આની આપણને પહોળાઈ કહી દીધી. પહોળાઈ કેટલી છે ભાઈ? 2. એટલે બી આપણને છે 2. આપણે શું ગોતવાનું છે? એલ. કેવી રીતના મળશે? તો કે જે આ દોર્યું ની જ કરવાનું છે અહીંયા. તો હું અહીંયા જ દોરીને મૂકી દઉં એટલે તમને હળવું છે. પીપ પીપ અહીંયા જ લઈ આવો. હાલો, તો હવે જરાક સમજો. આ બી છે આપણી આગળ. આ શું છે? બી. તો અહીંયા હું લખીશ શંકુનું પૃષ્ઠફળ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે કોડ સરફેસ એરિયા ઓફ કોન ઇઝ ઇક્વલ્સ ટુ લંબ. આ તાલપત્રી છે. તાલપત્રી એટલે અહીં લંબચોરસ હોય એટલે અહીંયા લખી શકાય લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ. અને તમારે અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખવાનું કે લંબચોરસ શું છે? તો કે તાડપત્રી છે. આ લખવું હોય તો લખવાનું ક્ષેત્રફળ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે એરિયા ઓફ રેક્ટેંગલ. ઓકે, હવે બકુડાવ જો જરા કેમ કરવાનું. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે ભાઈ?
પાઈ આર એલ, બસ એટલું જ. એ તો કુલ પૃષ્ઠફળ છે, એલ પ્લસ આર વચ્ચે લગે ને કુલ. ખાલી આપણે અહીંયા પાઈ આર એલ જ લખવાનું છે. ઓકે, આ એલ ગુણ્યા બી, આનો કેપિટલ બી કરી નાખું અને એલ ગોતવાન છે આપણે. ઈ કેપિટલ રાખ્યું કેમ ને કે બે એલ ભેગા ન થઈ જાય ને એટલે. હવે સમમાં વાંચીએ. આપણી આગળ ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે? આર 7, એલ કેટલું છે? 12. મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. પાઈ ની કિંમત તો કે 22/7. આર કેટલું છે? આર આપણી આગળ તો કે 7. એલ કેટલું છે? તો કે 12. આ એલ કેટલું છે? નહીં, આ એલ નથી. આ શું છે આપણી આગળ? બી. એ કેટલું છે? તો કે 2. 7 7 ઉડી ગયા. તો વધ્યું કોણ? 22 ગુણ્યા 12. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. એટલે કેટલું લાંબુ કાપડ જોશે એ મળી જશે. એટલે અહીંયા આપણને મળશે 2 છક 12. 22 ગુણ્યા 6 કરી નાખો, 6 દુ 12, વધી પડી 1, 6 દુ 12 ને 13. એટલે કેટલા મીટર કાપડ જોશે? 132 મીટર કાપડ જોશે. હવે 1 મીટરના કેટલા રૂપિયા આપણને કીધા છે? 48 રૂપિયા. બરાબર ને? તો આપણે અહીંયા લખીએ કાપડની કિંમત બરાબર કાપડની કિંમત બરાબર તમે શું લખશો? કોસ્ટ ઓફ ટ્રિપોલિયમ કે જે તમારે લખ્યું હોય બરાબર 132 ગુણ્યા કેટલા રૂપિયાનું કાપડ છે? 48 રૂપિયાનું કાપડ છે. આ બેન ગુણાકાર કરી નાખો, કેટલો જવાબ આવે? એટલા રૂપિયા. વાર્તા પૂરી થઈ ગઈ. હાલો કરો ગુણાકાર હાથે, મને ને આવડતો. અહીંયા સમ પૂરો થઈ ગયો. હાલો જગોમગો ગુણાકારનો જવાબ આપો, કોમેન્ટમાં બકુડાવ. હાલો, એક શંકુની પાયાની ત્રિજ્યા 7 સેમી છે. ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. 83 ઊંચાઈ, 83 ઊંચાઈ એટલે એલ કેટલું છે? 10. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, એટલે કે CSA ઓફ કોન ફાઇન્ડ કરો, કોર સરફેસ એરિયા ઓફ કોન. આ તો હાવ હેલું ને. બોલો ફોર્મ્યુલા શું છે? પાઈ આર એલ. મૂકો ભાઈ, તો દાખલો પૂરો થઈ ગયો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અહીંયા લખીએ કોર સરફેસ એરિયા ઓફ કોન ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આર એલ. 52 ને આવડે પાઈ 22/7. આર કેટલું છે? 7 અને એલ છે 10. 7 7 ઉડી ગયું. 22 ગુણ્યા 10 એટલે 220 સેન્ટીમીટર સ્ક્વેર. 3 માર્ક રોકડા આવી ગયા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો સેક્શન ડી. 8 માંથી આપણે બોર્ડમાં કેટલા સમ કરવાના હોય? બોર્ડમાં તે વાર્ષિક એક્ઝામ માં કેટલા કરવાના હોય? 5. આ 5 સમ માંથી 3 સમ હાવ હેલા, બાકી 2 સમ તમારે હેલા ગોતવાના. એમાં ઢીંગા શેકાઈ જાય. શું લેવા? કારણ કે 5 સમ હશે ને એમાંથી સાબિત કરવાના સમ, પ્લુ ડેટ વાળા સમ હશે. એમાંથી 2 પ્રમેય ગોતીને તમારે કરી નાખવાના, એટલે 20 માંથી 20 માર્ક જે છે એ તમારા ભેગા થઈ જાય. ક્લિયર? ઓકે, ચલો શરૂઆત કરીએ લેક્ચરની. પહેલા ઝડપથી શરૂઆત કરીએ સેક્શન ડી ની. સેક્શન ડી ની અંદર પહેલા 3 સમ આવશેલા, જેમાંથી પહેલો સમ હશે ને બીજા ચેપ્ટરમાંથી હશે. કયા ચેપ્ટરમાંથી હશે? ચેપ્ટર નંબર 2. હવે 4 માર્ક્સની અંદર આપણને 4 માર્ક્સનો એક સમ છે જ નહીં, એટલે 2 માર્ક્સના 2 સમ પૂછાય. કેટલા સમ પૂછાય? 2 માર્ક્સના 2. જો 47મો પ્રશ્ન, એક સમ ને બીજો સમ, 2 સમ છે. ઓકે, તો બંને સમ સોલ્વ કરી નાખીએ. પણ આ સમ તો આવડે જો તમને સેકન્ડ ચેપ્ટરની ફોર્મ્યુલા આવડતી હોય તો. જો સેકન્ડ ચેપ્ટરની ફોર્મ્યુલા ન આવડતી હોય બેટા તો આ સમ આવડે નહીં. હવે કોઈ ચોપડી લાવ્યો હોય તો લાવો, હું તમને ફોર્મ્યુલા દેખાડી દઉં. એક્સરસાઇઝ 2.4 કાઢો એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ આ સમ ક્યાંથી. બુકની અંદર આવો સમ છે, સમ નંબર 11. કયો સમ છે દીકુડાવ? 11. જો એમાં આપ્યું છે 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 9xyz. દેખાણું 11 સમ? આ ઈ જ સમ છે. ફરક અહીંયા છે કે ક્વેશ્ચન ખાલી ચેન્જ છે. a ઘન માઇનસ 8b નો ઘન માઇનસ 64c નો ઘન માઇનસ 24abc. તો આના માટે ફોર્મ્યુલા શું છે તો ધ્યાન રાખો બેટા. આવી રીતના હોય ને કે a³ + b³
પ્લસ સી ક્યુબ માઇનસ 3abc આવું હોય ત્યારે ફોર્મ્યુલા છે કે ભાઈ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ ab બધામાં પ્લસ જ કે પ્લસ bc અને પ્લસ ac આ નિત્યસમ છે આ ફોર્મ્યુલા છે શું ફોર્મ્યુલા છે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc આવું આપણને આપ્યું હોય તો એના ફેક્ટર કેમ પડે તેના અવયવ કેમ પડે તો કે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એ હા હજી અહીંયા કરી અહીંયા રહી ગયું a પ્લસ b પ્લસ c કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ ab પ્લસ bc પ્લસ ac તો પડી ગયો તો હવે અહીંયા જે છે ને એ આપણને આપ્યા છે આ 1 2 3 જો આ 1 2 3 3abc આ 3abc તો આને આપણે આવી રીતના કરવાનું છે તો પહેલા સ્ક્વેર રૂટ કાઢવાનું વર્ગમૂળ સોરી ઘનમૂળ કાઢવાનું આ a ક્યુબ છે તો એનું ઘનમૂળ કેટલું નીકળે એ નીકળે કે નો નીકળે પ્લસ આ 8b છે 8b નો ઘન એનો ક્યુબ છે તો એનું ઘનમૂળ કેટલું નીકળે 8 નું હે કેટલા લોકોને ઘનમૂળ નથી આવડતું 2 નો ઘન કેટલો થાય 6 નો ઘન કેટલો થાય કાઈ નહીં 3 નો ઘન કેટલો થાય નો થાય 3 નો ઘન 36 નો થાય કોમેન્ટમાં જવાબ લખો 3 નો ઘન 27 3 નો ઘન એટલે બેટા 3 વખત ગુણન 3 તેરી 9 9 તેરી 27 4 નો ઘન એટલે 4 ને 3 વખત ગુણન બેટા હે ને એટલે યાદ રાખો હવે લગન થવા આવ્યા હાલો તો પહેલા આપણે આમ નામ લખી નાખીએ ચલો a નો ઘન અહીંયા પ્લસ 8 છે 8 નું ઘનમૂળ કેટલું થાય ખાલી 2 નહીં -2 અને b નો ઘન પ્લસ 64 નું ઘનમૂળ હે ચોકે ચોકે 16 અને 16 ચોક 4 4 જા 16 ને 16 4 જા 64 પણ કેમાં રહેશે બેટા ઈ માઈનસ માં તો -4c નો ક્યુબ હાલો હળ હુજી પછી હું છે -3 a એટલે હું મૂકવાનું તો કે ખાલી a b એટલે હું મૂકવાનું -2b c એટલે હું મૂકવાનું -4c તો આવી રીતના થઈ ગયું જો a ક્યુબ b ક્યુબ c ક્યુબ 3abc થઈ ગયું હવે આવી રીતના ને લંબાઈ નાખો સમ થઈ ગયો પૂરો હાલો લાંબુ કરી નાખીએ abc a એટલે હું મૂકવાનું તો કે ખાલી a હવે જો પ્લસ માઇનસ એટલે અહીંયા 2b આવશે પ્લસ માઇનસ હું આવશે 4c હાલો તો આ પતી ગયું a પ્લસ b પ્લસ c હવે હું મૂકવાનું a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો હે તો a નો સ્ક્વેર પ્લસ પછી હું છે ભાઈ b સ્ક્વેર એટલે -2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર કેટલો થાય 4 તો અહીંયા કેટલો આવશે 4b સ્ક્વેર હા કે ના પ્લસ પછી કોનો સ્ક્વેર આવશે c એટલે કોણ -4 નો સ્ક્વેર 16 નો સ્ક્વેર કેટલો થાય સોરી 4 નો સ્ક્વેર કેટલો થાય 16 આ c સ્ક્વેર એમ પછી હું છે ભાઈ -3 પછી સોરી નહીં અહીંયા શું આવશે પછી પ્લસ a b a એટલે હું મૂકું a b a એટલે a b એટલે -2b હાલો પ્લસ bc એટલે હું મૂકવાનું -2b c એટલે શું મૂકવાનું ઓકે પ્લસ હું છે ભાઈ ac a એટલે હું મૂકવાનું એ શું છે એ તો કે એ આપણી આગળ છે a ઓકે c આપણી આગળ શું છે -4c બોલો આમાં કોઈને કઈ વાંધો નહીં તો બધું આ એમને ઢળી નાખીએ a -2b -4c a સ્ક્વેર એમનમ 4b સ્ક્વેર એમનમ પ્લસ 16c સ્ક્વેર એમનમ પ્લસ માઇનસ -2 પૂછડામાં હું મૂકવાનું a અને b માઇનસ આ પ્લસ એમનમ 4 2 जार 8 b અને c પ્લસ માઇનસ 4 a અને c વાર્તા થઈ ગઈ પૂરી તો એક્ચ્યુઅલી આ તમારે બે સ્ટેપ તો મેં તમને સમજાવવા હાટું લખ્યા સમ અહીંયાથી શરૂ થાય છે સોરી આ બે સ્ટેપ સમજાવવા હાટું લખ્યા સમ અહીંયાથી શરૂ થાય છે 3 સ્ટેપનો સમ તમને 4 માર્ક્સના સમમાં 1-2 માર્ક્સનો સમ એટલો પૂછાય આ ફોર્મ્યુલા છે જો સૂત્ર આવડે તો જ સમ આવડે
સૂત્ર નો આવડે, આઈડેન્ટિટી નો આવડે એટલે સમ નો આવડે. હવે છેલ્લો સમ, આ તો બદકું છે, આમાં કઈ છે નહીં. સેકન્ડ સમ 49x² પ્લસ, પછી લખવા આપો 1 મિનિટ, આ 2 મિનિટમાં કરાવી દઉં. 28xy પ્લસ શું છે 4y². હવે આ સમ તો 8th સ્ટાન્ડર્ડ થી તમે કરતા આવ્યા છો. 2.4 ની અંદર છે. બોલો પેલાનું સ્ક્વેર રૂટ નીકળે છે? કેટલું નીકળે? 49 નો 7. 4 નું નીકળે? કેટલું નીકળે? 2. તો મતલબ એવો છે કે આપણને એકચ્યુઅલી આ જે છે ને a+b² એની આઈડેન્ટિટી છે. a² પ્લસ 2ab પ્લસ, કેમ ખબર પડી આ 3 સ્ટેપ છે? પેલાનો સ્ક્વેર, છેલ્લાનો સ્ક્વેર. તો a² નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? a નીકળે. b² નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? b. એવી રીતના આ 49 નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? 7x² પ્લસ, વચ્ચે કઈ ચાળા નહીં કરવાના, છેલ્લે વ્યા જઈએ. હાલો ભાઈ, 4y નું સ્ક્વેર રૂટ કોમેન્ટમાં જવાબ કેટલા નીકળે? 2y નો સ્ક્વેર. વચ્ચે હું આવે? 2. હે 2 નો બોલે એની માને હમ 2 એમ નમ. a એટલે શું મૂકું? 7x. b એટલે શું મૂકું? 2y. હા કે ના? તો હવે કઈ નહીં કરવાનું, પેલું સ્ટેપ લઈ લેવાનું 7x, આવડી આ પ્લસ ની નિશાની લઈ લેવાની, છેલ્લું સ્ટેપ લઈ લેવાનું 2y, એનો સ્ક્વેર. વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો ભાઈ, આ સમ 1 માર્ક્સ ની અંદર, 2 માર્ક્સ ની અંદર ને 4 માર્ક્સ માં એક સમય પૂછાય. આ 2 માર્ક્સ ની અંદર હોય ને હોય તે 8th સ્ટાન્ડર્ડ માં હતું, નવું કઈ છે નહીં. જે સેમ આપણે 2.4 ની અંદર શીખ્યા છીએ. હાલો ઠપકારો ઝડપથી ફટાફટ આ સમ. નીચેના આવૃત્તિ પરથી આવૃત્તિ બહુકોણ દોરો. આવૃત્તિ બહુકોણ એટલે લાઈન વાળો, ડબકા ટપકા કઈ લાઈન જોડવા વાળો, બરાબર ને? એને ઇંગ્લિશમાં શું કહેવાય? આ ફ્રીક્વન્સી પોલીગોન એવડો ઈ દોરવાનું છે, બરાબર ને? ફ્રીક્વન્સી પોલીગોન. તો અહીંયા આપણને વર્ગ એટલે કે ક્લાસ આપ્યો છે ભાઈ. તો સવારે કર્યું એમ જ તે 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120, 120 થી 140. એક્સાઈ કેમ ગોતાય? સવારે જ શીખવાડ્યું. કેમ ગોતાય? 2 નો પ્લસ કરવાનો ને એના અડધા. તો 40 ને 20, 60 ના અડધા કેટલા થયા? 50. કેટલા થાય? 50 કે છે 50. વાહ ડોબી વાહ, શાબાશ હો બકા, તારા લગ્ન થઈ જાય, વાંધો નહીં આવે. સપનોના રાજકુમાર. હાલો 20 નો ગેપ છે, તમે 20 એડ કરો કેટલા થાય? 30 ને 20 50. 70 આપણે ગોઈતું ને મધ્ય કિંમત, ઈ 0 થી જ શરૂ થતું, ડાયરેક્ટ ક્યાંથી ટપકે છે? 30. એટલે આપણે એમ કરીએ છીએ, બરાબર ને? તો અહીંયાથી 30, પછી હું હતું 50 હતું ને, 25, 70, પછી 90. હાલો પછી બોલતા જાજો. પછી છે કઈ? ઓય 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 ઓય, આ ચાઇનીઝ માં લખવા ગયો ને મેં એવું થયું. હાલો તો હવે અહીંયા જે છે એ આપણે 5-5 નો ગેપ રાખી દઈએ, બરાબર ને? કારણ કે 15, 20, 35, 25, 35. હાલો 5-5 નો ગેપ રાખી દઈએ. 5, 10, 15, 20, 30, 35 ને 40. કોઈને કઈ વાંધો? તમુકો નહીં વાંધાય તો अपने को ક્યાં વાંધાય? પેલા શું છે? બંદર ક્યાં આવે? અહીંયા. હા કે ના? હાલો પેલું ટપકું, પછી 15, પછી શું છે ભાઈ? જોઈ લ્યો, હારવાર કરતા જજો. 20, 20, 35, 25. ઉભા રહ્યો. તો આ 50 માં ક્યાં આવશે ભાઈ? 20, 35, પછી શું છે ભાઈ? ઓય 25 તો કરવા દે. હું 15 મારો બંધ. આ 40 ઉપર કર્યું જન ભાઈ 15, એટલે સોરી 35. 35 પછી શું છે? 25, પછી એટલે એ લીટી હરખી થાય ને. ઉભા રહ્યો 15. આ એટલા માટે લાઈન આમ લેતો જાઉં છું કે આડોળો ન થાય. અને છેલ્લે શું છે? હવે આનું કઈ કામ નથી એટલે આને જા દે. હવે શું કરવાનું? અહીંયાથી શરૂઆત કરવાની. પીપ 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 પીપ. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ઠપકારો ઝડપથી. 130 પછી શું આવશે? 150 આવશે ને? 20 નો ગેપ. સાંજે 6 વાગે લેક્ચર ની પૂરો થાય. 60 ગુણની પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓ મળેલા ગુણના આધારે નીચેના આલેખ પર તૈયાર કરવામાં આવ્યો હતો.
આપણને આવો ગ્રાફ આપ્યો હોય અને આમાંથી ક્વેશ્ચન પૂછે ને એનો આન્સર આપવાનો. ઇંગ્લિશ હું કરતો જઈશ, જરાક ધ્યાન રાખજો. આપેલ આલેખમાં પ્રમાણ માપ લખો. પ્રમાણ માપ એટલે કે આવડવા કેટલા કેટલા ગેપ છે જો તો 1 1. તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું આપ્યું? એક વિદ્યાર્થીની સંખ્યા ને, તો અહીંયા લખવાનું કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખે? 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ટુડન્ટ. આનો 1 માર્ક મળી ગયો. લ્યો ભાઈ, સમજાણું કે નહીં? અને પ્રમાણ માપને શું કહેવાય? સ્કેલ કહેવાય. શું કહેવાય? સ્કેલ. તમને લોકોને એવું પૂછ્યું હોય કે વોટ ઇઝ ધી સ્કેલ, બરાબર. પછી 20 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 20 થી ઓછા ગુણ એટલે અહીંયા થયા ને આવડા વિદ્યાર્થી. આલો કેટલા થાય કયો? 20 થી ઓછા વિદ્યાર્થી વાળા આવડા 2 થયા ને. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 7. 7 ને 2 કેટલા થયા? 9 વિદ્યાર્થી. તો 20 ગુણ થી ઓછા માર્ક્સ આવ્યા કેટલા વિદ્યાર્થી છે? 9. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 9 there are 9 students who have less than 20 marks. કેટલા વિદ્યાર્થી છે ભાઈ? 9 વિદ્યાર્થી, બરાબર. અહીંયા જવાબ લખી નાખો. કા નંબર 1, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 વિદ્યાર્થી. નંબર 2, 20 ગુણથી ઓછા માર્ક વાળા કેટલા વિદ્યાર્થી છે? તો કે 20 એટલે 9 વિદ્યાર્થી છે. સોરી, આગળ ડખા થાત. ત્રીજો પ્રશ્ન, 30 અને 50 ગુણ 20 લેસ ધેન 20 માર્ક્સ વાળા કેટલા સ્ટુડન્ટ છે? બીજું કઈ હતું નહીં. લખીને there are 9 students who have the less than 20 marks. એમ એ તો હાથે બની નાખવાનું. 30 થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 30 થી 50. તો 30 થી 50 વચ્ચે કેટલા છે? તો કે આવડા થયા ને 30 થી 50. આવડું અને આવડું, આ 2 લાઈન થઈ ને. આમાં કેટલા છે ભાઈ? આમાં જો તો ભાઈ નહીં, 7 છે ને. આ 7 અને આ 8. તો 7 ને 8 કેટલા થયા? 15. So there are 15 students who have marks between 30 to 50. બરાબર, હાલો લખી નાખો. તો કે ભાઈ 15 છોકરાઓના માર્ક્સ અથવા તો 30 થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થી 15 છે. સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગમાં આંતરેલ છે? કયા વર્ગમાં સૌથી વધારે છોકરાઓ છે? એક 20 થી 30 અને બીજું કયું 40 થી. કયા ક્લાસની અંદર સૌથી વધારે વિદ્યાર્થી છે? કે 2 ક્લાસ છે ભાઈ, 20 થી 30 અને 40 થી 50. 20 to 30 and 40 to 50 have maximum marks. બરાબર, સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતા ક્વેશ્ચનમાંથી એમનો વર્ગ અંતરાલમાં છે. બરાબર, મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન શું કહેવાય કે ક્લાસ ઇઝ 20 to 30 and 40 to 50. વાર્તા પૂરી. યો ભાઈ આવી ગયો, આ ઉદાહરણ પેજ છે, કાઢો. એના પછીનો ક્વેશ્ચન. હવે આ સમમાં શું કીધું ભાઈ? ત્રિકોણ એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. જો હું અહીંયા ત્રિકોણ દોરું છું, હાલો હવે ઇંગ્લિશમાં હમણાં કરી નાખું. ઇન ટ્રાયંગલ એબીસી એડી ઇઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. શું લખ્યું છે દીકરાઓ? તમારે લખવું હોય તો લખી લ્યો. એબીસી, ઇન ટ્રાયંગલ એબીસી એડી ઇઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. શું લખી જ નાખો એટલે ખ્યાલ આવે શું છે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. એ તમે ગિવનમાં લખી નાખો, હું પક્ષમાં લખો. હાલો ગુજરાતી મીડિયમ વાળા લખવા જ મળો. ત્રિકોણ એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કોને કહેવાય? બહુ ઈઝી સમ છે, 4 માર્ક રોકડા આવે, મોસ્ટ આઈએમપી છે. મને એવું લાગે કે તમને એક્ઝામમાં પૂછાશે. સાવ સહેલું. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર લંબ દ્વિભાજક. બધાને જાણે અહીંયા લાઈવ વાળા બધાય જો. લંબ દ્વિભાજક કોને કહેવાય? લંબ એટલે એક તો પેલા કાટખૂણો થતો હોય. શું થતો હોય? કાટખૂણો. આને કહેવાય પરપેન્ડિક્યુલર. બાયસેક્ટર, બાયસેક્ટર એટલે કે આ બે હરખું થાય. બીસી
સોરી બી થી ડી અને ડી થી સી. આને કહેવાય લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક જુઓ, લંબ 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 એટલે કાટખૂણો હોય. લંબ એટલે શું હોય? કાટખૂણો. દ્વિભાજક ગુજરાતી મીડિયમ વાળા, દ્વિભાજક એટલે બે ભાગ કેવા થાય? સરખા. એટલે બીડી અને ડીસી. ઇંગ્લિશ મીડિયમ વાળા પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી. બાયસેક્ટર એટલે આ બે ભાગ કેવા થાય? સરખા. ઓકે, તો હવે આપણે સાબિત શું કરવાનું છે? તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી માં જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આપણે એવું સાબિત કરવાનું કે આ બે હરખા છે. તો આપણે સાબિતીમાં લખી નાખીએ સાધ્ય. ટુ પ્રૂવ. શું કરવાનું છે? AB is equals to AC કરી નાખીએ સાબિતી. નાના બાવ નહીં આવડે. હાલો બે ટ્રાયંગલ ને કોંગ્રુઅન્ટ પ્રૂવ કરવાનું છે. એકરૂપ ત્રિકોણ બે પ્રૂવ સાબિત કરવાનું છે. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માટે હવે જો પેલા બધાને ખબર પડે. પેલા આપણે આ બે માં આવ્યું કે ન આવ્યું? હા કે ના? તો હું લખશું AD is equals to AD. શું લખવાનું? સામાન્ય બાજુ. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? કોમન. પછી આપણને બીજી ખબર છે કે આ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી. આ કેટલા ડિગ્રી છે? તો કયો એંગલ થાય? તો કે એંગલ ખૂણો ADB અને ADC શું છે ભાઈ? કાટખૂણો. બરાબર ને? ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ઈચ 90 ડિગ્રી. બીજું આપણને પક્ષમાં જ આપ્યું છે કે ભાઈ આ BD બરાબર શું થાય? DC પક્ષ. એટલે અહીંયા લખી નાખું ગિવન. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અહીંયા ધ્યાન, ત્રિકોણ ADB ત્રિકોણ છેલ્લા ક્લાસમાં બેઠીને તૈયારી કર. ત્રિકોણ ADC આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી થયા? તો કે બે બાજુની વચ્ચે આવે ખૂણો એટલે બા ખૂ બા. શું નિયમ છે? બા ખૂ બા. ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહેશે? સાઈડ એંગલ સાઈડ. તો હવે આપણે અહીંયા લખી શકીએ AB is equals to AC. અહીંયા આવશે CP CT. હેન્સ પ્રૂવ. તેથી સાબિત થાય છે. પૂરો થઈ ગયો. સમ 4 માર્ક આવી ગયા ભાઈ. બોલો ઘટે કઈ? આવડે બધાને? 4 માર્ક રોકડા. મોસ્ટ MP સમ. હાલો જગો મગો દીકુડાવ. સરાની PDF મોકલી આપજો. જોશું ઈશિકા. હાલો ડન છે દીકુડાવ? 81 લોકોનો આન્સર જોવે. સરસ. નેક્સ્ટ સમ લખાઈ ગયું ને બધાને? તો 1 મિનિટનો ટાઈમ આપું. લખો ફટાફટ. હારવા લખતા જ જાઓ દીકુડાવ. હવે છેલ્લા વિધા કેટલા? 4 સમ થઈ ગયા ને આપણે? 4 બાકી. જગો મગો લેક્ચર પૂરો. અને પેલો ગુજરાતી મીડિયમ વાળા સમજો શું કરવાનું છે. આપણને એમ કીધું કે આ એક ચોરસ છે દીકુડાવ. આનું નામ આપણે આપી દઈએ ABCD. તો આપણે લખી નાખીએ પક્ષમાં. ચતુષ્કોણ ABCD માં ચતુષ્કોણ ABCD ચોરસ છે. પેલું તો આપણને કીધું ને ચોરસ કોને કહેવાય? સ્ક્વેર કોને કહેવાય? જેની ચારે બાજુ કેવી હોય? સમાન હોય. હા કે ના? હવે હું કીધું ભાઈ એના વિકિરણો સમાન છે. વિકિરણો એટલે ડાયગોનલ આર ઇક્વલ. તો આવડું આ BD અને બીજું કોણ સરખું છે? AC. તો અહીંયા લખીએ BD is equals to AC. BD is equals to AC. એ આપણને કીધું ડાયગોનલ આર ઇક્વલ. વિકિરણો સમાન છે. તો શું સાબિત કરવાનું છે? તે એકબીજાને કાટખૂણે દ્વિભાગે. જો આ સાબિત કરવાનું છે. એક તો અહીંયા કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. અને દ્વિભાગે એટલે બાયસેક્ટર બે હરખા ભાગ થાય. O થી B અને O થી D હરખું, O થી A અને O થી C સરખું. આવું આપણે સાબિત કરવા. કે આ રાઈટ એંગલ છે. તો અહીંયા હું લખી નાખું છું કે એંગલ AOB અને શું કહેવાય કે બીજો ગમે એક એંગલ લઈ લો BOC is equals to 90 ડિગ્રી. એક આપણે આ સાબિત કરવાનું છે. બીજું એવું સાબિત કરવાનું છે તો એકબીજા કાટખૂણે દ્વિભાગે. કાટખૂણે એટલે બે 90 ડિગ્રી છે. દ્વિભાગે એટલે કે OB is equals to OD. અને બીજું હું સાબિત કરવાનું છે કે OC
ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓસી. આ બે વસ્તુ કરવાની છે. આ મોસ્ટ આઈએમપી સમ છે અને 100% એક્ઝામમાં ભટકાય હે તે અહીંયા સાબિતી. હાલો હવે સમજી લો પ્રૂફ સમજી લેજો. આવો સમ ન હોય તો મારો ટકો ને તમારો અસ્ત્રો હોય ને હોય જ તે. તો કેમ સાબિત કરાય? તો પહેલા જ્યારે આપણે એવું સાબિત કરવું છે કે અહીંયા કાટખૂણો છે તો બાજુના બે ટ્રાયંગલ લેવાના. કયા બે ત્રિકોણ લેવાના? હલો કયા બે? તો બાજુના આપણે લઈ લઈએ. હાલો તો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખીએ તો કામ થઈ જાય. તો એમાં ઓ એ હરખું થાય? હા કે ના? તો એક આ ઓ એ થઈ ગયું. પછી બીજું શું થઈ ગયું? સોરી ઓ બી થઈ ગયું કોમન. પછી શું થઈ ગયું? એ બી અને બી સી. આ બે વસ્તુ થઈ ગયું. કારણ કે ચોરસની ચારે બાજુ હરખી હોય તો આ બે બાજુ કેવી હોય? 2. તો એના માટે પહેલા આપણે એ તો સાબિત કરવું પડે ને કે ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓસી છે. તો એ કેમ કરવાનું? તો પહેલા તમારે લેવાના સામસામેના બે ત્રિકોણ. કયા લેવાના બે ત્રિકોણ? હલો કયા બે ટ્રાયંગલ લેવાના? ઉપરવાળા ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ એ ઓ ડી અને ત્રિકોણ એ થી શરૂઆત કરીને એ થી. તો એની સામે કોણ છે? તો સી થી શરૂઆત કરવાની. ત્રિકોણ સી ઓ બી માં ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? 4 ટ્રાયંગલ લખી દો અહીંયા. 4 ટ્રાયંગલ એઓડી એન્ડ ટ્રાયંગલ સીઓબી. હવે આ બંને ત્રિકોણની અંદર આપણે શું છે એ જોઈએ. તો આ બે હરખી લાઈન થાય કે ન થાય? થાય કે ન થાય? કેમ હરખું થાય? ચોરસની ચારે બાજુ કેવી હોય? સમાન. તો આપણે અહીંયા લખી નાખીએ. પહેલા ત્રિકોણ એઓડી એટલે ઉપર છે ને એડી બરાબર બીસી. અહીંયા હું લખી નાખું પક્ષ. કારણ કે પક્ષમાં લખ્યું ને, પક્ષમાં હું લખ્યું ભાઈ? ચોરસ છે. ચોરસ એટલે ચારે બાજુ હરખી લખવા જ મળજો ભાઈ, પછી ટાઈમ નહીં મળે ભાઈ. બંધ કહી દઉં છું. આગળ એના પછી સેકન્ડ બીજું જુઓ. આ ઝેડ બને કે ન બને? તો ઝેડ બને એને શું કહેવાય? અંતયુગ્મ કોણ. તો અંતયુગ્મ કોણ એટલે આપણે શું લઈ લઈએ ભાઈ? તો કે ભાઈ એ ડી ઓ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો ઓ બી સી. એને શું કહેવાય? અંતયુગ્મ કોણ. ને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહે એને? અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. હવે બીજું સામસામેના ખૂણા હરખા હોય એને શું કહેવાય? છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા આપણે ઓપોઝિટ એંગલ. અને ગુજરાતી મીડિયમ વાળા શું કહે? અભિકોણ. તો અભિકોણ સરખા હોય બેટા તો નામ લખો ભાઈ. એઓડી ઇઝ ઇક્વલ્સ ટુ સીઓબી અભિકોણ. ઓપોઝિટ એંગલ. હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ સીઓબી. આનું નામ શું છે ભાઈ? તો કયા રૂલ્સ પ્રમાણે? તો કયું આવ્યું? તો કે આ ખૂણો આવ્યો ને આ બાજુ આવ્યો એટલે નિયમ કયો આવ્યો? ખુખુબા. કયો નિયમ આવ્યો? ખુખુબા. ખુખુબાને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે ભાઈ? એંગલ સાઇડ. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આપણે કહી શકીએ ભાઈ એઓ અથવા ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓસી. અને બીજું શું કહેવાય? ઓડી ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો ઓબી. પેલા ઓડી લેશું. ઓડી ઇઝ ઇક્વલ્સ ટુ ઓબી. સીપી તો જો આ થઈ ગયું વહીવટ પૂરો. પેલું થઈ ગયું ભાઈ. હવે નંબર 2 શું કરવું છે? હવે કે આ ખૂણા કેવા છે ભાઈ? 90 ડિગ્રી. તો આપણે કયા ત્રિકોણ લેવાના? જ્યાં 90 ડિગ્રી કરવાનું હોય તો બાજુના બે લેવાના. તો આપણે આ બે બાજુ વાળા લઈ લઈએ. હાલો કયો ટ્રાયંગલ લખશું? એઓબી. ત્રિકોણ એઓબી અને ત્રિકોણ બીઓસી માટે. હવે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના. કઈ રીતે કરશું? તો સૌથી પહેલા તો આ એબી અને બીસી હરખી હોય કારણ કે ચોરસની બાજુ. તો અહીંયા લખું એબી બરાબર બીસી. અહીંયા લખું પક્ષ અને ઇંગ્લિશ મીડિયમ વાળા લખે ગિવન. બીજી વસ્તુ ઓબી બે માં શું છે ભાઈ? કોમન. તો ઓબી ઇઝ ઇક્વલ્સ ટુ ઓબી.
સામાન્ય બાજુ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે કોમન. ત્રીજી વસ્તુ આપણે હમણાં જ સાબિત કર્યું. શું કર્યું? OA ઇઝ ઇક્વલ્સ ટુ OC. કઈ ગયું? અહીંયા આને કીધીએ પરિણામ 1. તો અહીંયા લખીએ OA ઇઝ ઇક્વલ્સ ટુ OC. શું લખશું? પરિણામ 1. અહીંયા લખશું ઇક્વેશન 1. તો અહીંયા લખી નાખીએ therefore AOB એકરૂપ ત્રિકોણ BOC. કયા નિયમ પ્રમાણે થયું? તો આ થઈ ગયું સાઈડ સાઈડ સાઈડ. અહીંયા લખવાનું હતું. અહીંયા લખું બા 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 SSS. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. મતલબ આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, બે ખૂણો કેવો હોય? સરખો. તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ AOB is equals to BOC CP CT. ઓકે. હવે અહીંયા છેલ્લું સ્ટેપ. અહીંયા તો હરખા છે, આપણે હરખાને જ સાબિત કરવાનું. આપણે શું સાબિત કરવાનું છે? બે કેવા છે? 90 ડિગ્રી 90 ડિગ્રી. કેમ કરવાના ભાઈ? તો આપણે અહીંયા ધારવાનું કે આ બંને બરાબર x લઈ લો. ધારો કે AOB is equals to BOC is equals to x. હવે જો AOB અને BOC આ બેનો સરવાળો કેટલો થાય? કેમ 180 થાય? રેખિક જોડ. એને શું કહેવાય? લિનિયર. હાલો કરી નાખીએ બેનો પ્લસ. અહીંયા લખીએ AOB પ્લસ BOC is equals to 180 ડિગ્રી. અહીંયા આવશે રેખિક કોણ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે લિનિયર પેર. હવે AOB એટલે કે x, BOC એટલે કે x is equals to 180 ડિગ્રી. બે x જ છે ને? કેટલી વખત x થઈ ગયા? તો કે 2x થઈ ગયા બેટા. બે ગુણાકાર છે. આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર. એટલે x બરાબર 180 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે દીકરા? 90 ડિગ્રી. તેથી આપણને મળી ગયું AOB બરાબર BOC બરાબર x બરાબર 90 ડિગ્રી. તેનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા આપણે અહીંયા જોયું કે આ બે દુ ભાગે. ક્યાં દુ ભાગે? તો કે કાટખૂણે. તો હેન્સ પ્રૂવ. તેથી સાબિત થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો ક્વેશ્ચન જે ન હોય ને એ જોઈ લો જરાક. શું કીધું ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં અહીંયા હું લખી નાખું પ્રશ્ન 8.2 નો સમ નંબર 5. હાલો ભાઈ. હવે જો હું અહીંયા વાંચું લખતો નથી. તમે ઇંગ્લિશ મીડિયમ વાળા તમારી એક ટેક્સ્ટ બુક છે એમાં તમે જુઓ. શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની સામસામેની બાજુ સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB અને CD ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે. જો આ AB નું મધ્ય બિંદુ કોણ છે? તો કે E. અને CD નું મધ્ય બિંદુ કોણ છે? F. ઓકે. એના પછી રેખાખંડ AF અને EF ના વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. આપણે એવું કહેવાનું છે કે આ જે છે ને BD ના 3 સરખા ભાગ કરે છે. એટલે કે આપણે એવું સાબિત કરવાનું છે. પહેલા હું અહીંયા લખી નાખું પક્ષ. શું લખશું? પક્ષ એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ગિવન. તો અહીંયા લખવાનું કે ભાઈ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશો? ABCD ઇઝ પેરેલોગ્રામ. શું કહેવાય એને? પેરેલોગ્રામ. જો તમારે ક્વેશ્ચનમાં લખ્યું જ છે. મારું મોઢું કાં જોવો? હાલો, ક્વેશ્ચનમાં લખ્યું જ છે, વાંચો. હાલો આગળ. સાધ્ય ટુ પ્રૂવ. શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ 3 હરખા ભાગ થાય છે. DP બરાબર PQ બરાબર QR.
બી. આ ત્રણેય ભાગ હરખા થાય એવું સાબિત કરવાનું છે. કરી નાખીએ સાબિતી. કઈ રીતે કરશું તો જરાક જુઓ, અહીંયા મસ્ત મજાનું કરાવું. પકડ ભાઈ બન, જો કેમ કરવાનું. પેલા આવડો આ ત્રિકોણ જુઓ તમે ધ્યાનથી. આ ત્રિકોણ દેખાય ઊંધો? હા કે ના? આ ત્રિકોણ નું નામ શું છે? ડી ક્યુ સી. કયું નામ છે ત્રિકોણ નું? અહીંયા લખીએ ત્રિકોણ ડી ક્યુ સી માં ડીસી નું મધ્ય બિંદુ એફ છે. ડી સી નું મધ્ય બિંદુ એફ છે કે નહીં? બરાબર. इंग्लिश मीडियम वाला શું લખશે? इन ट्रायंगल DQC F is midpoint of DC. શું લખવાનું તમારે? F is midpoint of DC. એક મિનિટ હો ભાઈ, આ બધું વધારાનું ભૂઈ નાખું ને તો મને મજા આવે. ધૂમ. હાલો લખાઈ ગયું બધાયને એટલું? મારી હારો લખતા જ જાજો ભાઈ બધાય. હાલો ડન. વળી इंग्लिश मीडियम वाला वळीन बदले लख्या एंड. हाँ एवलो वળી નું પાછું શું થાય કે અહીંયા શું છે ભાઈ? તો કે એફપી સમાંતર સીક્યુ. આ બે પેરેલલ છે કે નહીં? તો આપણે લખીએ એફપી સમાંતર. સમાંતર એટલે કે પેરેલલ ક્યુસી છે કે નહીં? હાલો इंग्लिश मीडियम वाला શું લખશે? इन ट्रायंगल DQC F is midpoint of DC. આટલું લખાઈ ગયું. પછી શું લખવાનું? એન્ડ. શું લખવાનું? FP પેરેલલ QC. હાલો બરાબર. इंग्लिश मीडियम वाला લખાઈ ગયું. ઓકે. હવે તમે એક આમાં પ્રમેય શીખો છો, એ પણ મોસ્ટ આઈએમપી છે, જે હવે પછીના લેક્ચરમાં કરાવીશ. બે પ્રમેય છે 8મા ચેપ્ટરમાં. એક મધ્ય બિંદુ પ્રમેય અને એક છે મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય. એટલે કે એક મિડ પોઈન્ટ થિયરમ અને કન્વર્સ ઓફ મિડ પોઈન્ટ થિયરમ. આ બંને આઈએમપી છે. 8.8 ને 8.9. કયો થિયરમ છે? 8.8 અને 8. આ બંને આઈએમપી છે. હવે પછીના લેક્ચરમાં હું કરાવીશ. બધાના બેમાંથી એક થિયરમ તો લગભગ સ્કૂલમાં ઓલમોસ્ટ હશે ના સત્ય. બરાબર. તમને આઈએમપી માં આપ્યું હશે કે આ બેમાંથી એક પૂછાશે. એક મિડ પોઈન્ટ થિયરમ તમને કેમ કીધું હશે. તો અહીંયા જે છે એ આપણે લખશું. અહીંયા થિયરમ છે કન્વર્સ ઓફ મિડ પોઈન્ટ, એટલે કે મધ્ય બિંદુનો પ્રતિપ્રમ. એમાં એવું કે અગર બે લાઈન પેરેલલ છે, એક F જો મધ્ય બિંદુ હોય તો આ P છે ને એ DQ નો મધ્ય બિંદુ હોય જ. આવું કીધું છે. હજી એકવાર થિયરમે શું કીધું? અગર બે પેરેલલ લાઈન છે ને બે પેરેલલ લાઈન, આ F જો મધ્ય બિંદુ હોય તો P પણ શું હોય? મધ્ય બિંદુ હોય. આ પ્રમેય છે. તો અહીંયા લખવાનું મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે અહીંયા લખવાનું P એ DQ નું મધ્ય બિંદુ છે. જો બે શરત છે કે એક તો પેલો મધ્ય બિંદુ હોવો જોઈએ, બીજું પેરેલલ હોવું જોઈએ. આ બે વસ્તુ હોય તો આ મધ્ય બિંદુ હોય. હવે इंग्लिश मीडियम वाला, गुजराती मीडियम वाला એટલું લખે, इंग्लिश मीडियम वाला લખે फ्रॉम कन्वर्स ऑफ मिड पॉइंट थियरम, फ्रॉम कन्वर्स ऑफ मिड पॉइंट थियरम P is midpoint of DQ. P is midpoint of DQ. હવે બેટા આ P મધ્ય બિંદુ થયું તો એનો મતલબ શું થાય? D થી P નું અંતર અને P થી Q નું અંતર કેવું હોય? સરખું. તો આપણે લખીએ DP બરાબર PQ. આ મળી ગયું સમીકરણ 1. હવે સેમ વસ્તુ આપણે રિપીટ કરવાની. આવી જ રીતના હવે સમીકરણ 2 ગોતશું. નીચેનો ત્રિકોણ લઈ લો APB. સેમ વસ્તુ સેમ સ્ટેપ રિપીટ થશે. હવે ઇંગ્લિશ વાળાને હાથે લખવાનું. હાલો સેમ આ 3 સ્ટેપ રિપીટ થાય, જે આ રિપીટ કર્યા એ જ કરી નાખીએ. ત્રિકોણનું નામ લખવાનું. ત્રિકોણ APB માં આપણને ખબર છે કે AB નું મધ્ય બિંદુ કોણ છે? E. તો અહીંયા લખવાનું AB નું મધ્ય બિંદુ E છે. In triangle APB, E is midpoint of AB. આમાં કઈ ચિંતા ન કરવાનું. બીજું
વળી ઇંગ્લિશ મીડિયમ વાળા લખે એન્ડ. આ બે પેરેલલ લાઈન દેખાય છે આપણને, દેખાય કે નહીં? એપી સમાંતર ઈ ક્યુ છે, હે ને? તો આપણે લખવાનું મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય પ્રમાણે અગર ઈ મધ્ય બિંદુ છે તો હારો કોણ મધ્ય બિંદુ થાય? ક્યુ ઈ મધ્ય બિંદુ થાય. પણ ક્યુ કોનો મધ્ય બિંદુ થાય? તો કે પી અને બી નો. તો ક્યુ એ પી બી નું મધ્ય બિંદુ છે. તેનો મતલબ એવો થાય કે પી ક્યુ બરાબર ક્યુ બી, પી ક્યુ બરાબર ક્યુ બી. આ થઈ ગયું પરિણામ 2. તો અહીંયા લખવાનું પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 શું છે? તો કે ડીપી બરાબર પીક્યુ અને પીક્યુ બરાબર શું છે ભાઈ? ક્યુબી. જો અહીંયા ડીપી બરાબર પીક્યુ હતું, અહીંયા શું હતું? પીક્યુ બરાબર ક્યુબી. એટલે ત્રણેય કેવા થઈ ગયા? સરખા. તેથી સાબિત થાય છે. પૂરું થઈ ગયું સમ. અહીંયા લખવાનું ફ્રોમ ઇક્વેશન 1 and 2. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? ફ્રોમ ઇક્વેશન 1 and 2. હાલો જગમગો. સર ફરીથી સમજાવો. હા બેટા ફરીથી સમજાવો. સર આની પહેલાની લેક્ચરની પીડીએફ મોકલજો ને પ્લીઝ. નહીં મોકલું. આની પહેલાની લેક્ચરની પીડીએફ એને જ મળશે કે જે લેક્ચરમાં હતા, હે ને? બાકી નહીં મોકલું. હાલો ફરીથી. પેલા આપણે આવડો આ ત્રિકોણ લીધો, બધાય ધ્યાન રાખે. આ ત્રિકોણમાં એફ એ મિડ પોઈન્ટ છે, મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? ડીસી નું. અને એફપી અને ક્યુસી આ બે કેવું છે ભાઈ? તો કે ભાઈ સમાંતર છે, પેરેલલ છે. મતલબ પી એ મધ્ય બિંદુ થાય. પી કોનું મધ્ય બિંદુ થાય? ડીક્યુ નું. તો આપણે લખ્યું પી એ ડીક્યુ નું મધ્ય બિંદુ છે. એનો મતલબ શું થાય? કે ડીપી બરાબર પીક્યુ. ઓકે, પછી નીચેનું સેમ ત્રિકોણ લેવાનું. આ ત્રિકોણમાં એબી નું મધ્ય બિંદુ કોણ છે? ઈ. આ બે પેરેલલ છે, સમાંતર છે. કોણ છે? એપી અને ઈ ક્યુ. હવે ઈ મધ્ય બિંદુ છે તો શું થાય? ક્યુ પણ મધ્ય બિંદુ થાય. પણ ક્યુ કોનું મધ્ય બિંદુ થાય બેટા? પીબી નું. તો અહીંયા લખવાનું પીબી નું મધ્ય બિંદુ ક્યુ છે. કઈ ગયું? હા, ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ એટલે મિડ પોઈન્ટ, એટલે પી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુબી. તો આ પરિણામ 1, પરિણામ 2. પરિણામ 1 માં શું હતું? ડીપી બરાબર પીક્યુ એમને લખ્યું, અને પીક્યુ બરાબર શું છે? ક્યુબી એ લખ્યું. વાર્તા પૂરી, સંપૂર્ણ. આઈએમપી સમ. હશે હશે ને? હશે તે હોય, 100% હોય. ડન. જો ચોપડીનો બેઠો સમજો. ઓલો સલમાન રેશમા ને કેટલા છે? કેટલામાં સમજો જોવો તો? મનદીપ સલમાન રેશમા વાળો. એક વિરસ્થાનમાં 5 મીટર ત્રિજ્યા વાળા દોરેલા એક વર્તુળ પર 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઉભા છે. 9.2 નો પાંચમો સમ ભાઈ. 9.2 નો સમ નંબર 5. ઇંગ્લિશ મીડિયમ વાળા મળી ગયો સમ. ડન. અને એક છઠ્ઠો સમય આઈએમપી કરીને જવાનો. એની જેવો મેં બીજો સમ લીધો છે, એવો લીધો છે. હા, હરખું કરી નાખું, બ્લર થઈ ગયું તો જો દીકુડાવ. આ એના જેવો બીજો સમ લીધો છે, પણ 5મા પછી નહીં. 5મા પછી છઠ્ઠો ની ઉભા રહ્યો. એમાં ઓલો ત્રણેય હરખા બેઠા હોય છે. ઓલો ડ્રેવિડ સૈયદ વાળો સમ, સૈયદ ડ્રેવિડ વાળો. એ કેટલામો સમ છે? છઠ્ઠો જ છે ને? હા હા હા. 5મો અને છઠ્ઠો બે આઈએમપી. કયા બે આઈએમપી? 5મો હું કરાવું છું, છઠ્ઠો મેં કરાવી નાખ્યો છે, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછો લઈ લઈશું. પણ એની જેવો સમ મેં ઓલરેડી છઠ્ઠા સમ જેવો એક બીજો સમ લીધો છે કે આ રીતે પૂછાય. એટલે સમ જ છે, પણ થોડું ફરક છે, હે ને? નહીં, એ નથી હો, સમ અલગ છે, સોરી. પણ છઠ્ઠો સમ કરવાનો. ચલો ભાઈ આગળ વધી જઈએ. હું ફરીથી આ દોરીશ મસ્ત મજાનું સર્કલ. મન મજા આવે એટલે. હું અભણવાણા છું, તમે ભણેલા ગણેલા. એક વિરહ સ્થાનમાં, એટલે એક રખડવાનું સ્થાન છે. એની ત્રિજ્યા કેટલી છે? 5 મીટર છે. ઓકે. 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઉભા છે. અને રેશમા સલમા તરફ દડો ફેંકે છે. માનો કે અહીંયા રેશમા છે, અહીંયા છે સલમા, અહીંયા છે મનદીપ. રેશમા કોને દડો ફેંકે? સલમાને.
સલમા ફેંકે મનદીપને, અને મનદીપ પાછો ફેંકે છે એ કોને ફેંકશે? રેશમાને. વાહ રેશમા, હાલો. એ કે સાહેબ એ તમારી બેનપણી છે રેશમા. હાલો, પછી હું કીધું ભાઈ, જો રેશમા અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય, રેશમાથી સલમા અને સલમાથી મનદીપ આનું ડિસ્ટન્સ કેટલું હોય? 6 મીટર. તો આપણને એવું કીધું કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર ગોતો, એટલે આપણે RM ગોતવાનું છે. શું ગોતવાનું છે? હાલો ગોતી નાખીએ. જાગતે રહો. કેમ કરશું? તો આપણે પેલા એક કામ કરવું પડે. તો કે હું આ હું છે? વલ્તુની ત્રિજ્યા છે ને, કેટલી છે? 5 મીટર. આ શું થાય? વલ્તુની ત્રિજ્યા થાય કે ન થાય? આ કેટલી થાય? 5 મીટર. આ તો નાની મોટી થઈ, પણ આ તો સમજવા માટેની વાત છે. કેટલી મીટર થઈ? 5. તો હવે એક કામ કરું, આ OS RM ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે, એટલે જ્યાં છેદે, ત્યાં આપણે શું નામ આપી દઈએ? P. તો પેલું સ્ટેપ લખીએ ભાઈ. શું લખશું ભાઈ? OS એ RM ને જ્યાં છેદે ત્યાં બિંદુ P લ્યો. ઇંગ્લિશ મીડિયમ વાળા આને શું લખશે ભાઈ? કે ભાઈ ટેક અ પોઈન્ટ P એટ OS, હું કહેશું આપણે બાયસેક્ટ નહીં, હું લખશું ભાઈ ઇન્ટરસેક્ટ. હા ઉભા હરખો બનવા દો ભાઈ. ટેક પોઈન્ટ P, આનું હું જવા દઉં છું. આપણે ગોતવાનું શું છે અહીંયા? રેશમાથી મનદીપ. તો જો હું આટલું ગોતી લઉં, રેશમાથી R થી P, તેનું ડબલ કરી નાખું, એટલે RM મળી જાય કે ન મળી જાય? હે ને? કેમ? તો કે આ બે એકબીજાને શું કરે છે ભાઈ? બાયસેક્ટ કરે છે, બરાબર ને? એટલે કે લંબ દ્વિભાજે છે. એટલે દ્વિભાજે એટલે બે ભાગ કેવા કરે? સરખા કરે. એટલે આપણે ગોતવું છે RM. આપણે શું ગોતવું છે? RM ગોતવા માટે મારે પહેલા શું ગોતવું પડશે? RP. તો 2 ગુણ્યા જો હું RP કરી નાખું તો મારું કામ થઈ જાય. ઓકે, તો આના માટે 2 સૂત્ર લેવા પડે. RP ગોતવા માટે પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડે હેરોન્સના સૂત્રથી. તો અહીંયા આપણે ત્રિકોણ કયું લઈએ? ROS. કયો ત્રિકોણ લઈએ છે આપણે? આને કહી દઉં A, આને કહી દઉં B, આને કહી દઉં C. હે ને? તો અહીંયા લખું ત્રિકોણ ROS માટે. જ્યાં માટે હોય ને ત્યાં 4 આવે ભાઈ. 4 ટ્રાયંગલ ROS. તો અહીંયા તમને ખબર છે ભાઈ, A is equals to 5, B is equals to 6 અને C is equals to 5. આ પાંચડો છે. હાલો હવે S ગોતીએ. A plus B plus C એના છેદમાં 2. A કેટલું? 5. B 6, C 5 એના છેદમાં 2. 5 5 10 ને 6 16. 16 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 8. તો અહીંયા આપણે ગોતીએ એરિયા ઓફ ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ. એરિયા ઓફ ROS. ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? તો કે અંડર રૂટ છે ને? અંડર રૂટ શું છે ભાઈ? S minus A, S minus B, S minus C. S એટલે શું લેવાનું ભાઈ? તો કે 8. 8 minus A એટલે 5, 8 minus B એટલે 6 અને 8 minus C એટલે 5. 8 એમનેમ, હે ને? હાલો 8 માંથી 5 જાય એટલે 3, 8 માંથી 6 જાય એટલે 2 ને 8 માંથી 5 જાય એટલે 3. તો 8 ના ભાગ કેમ પડે? તો કે 8 ના ભાગ પડે 4 દુ 8. તગડો એમનેમ, બગડો એમનેમ ને તગડો એમનેમ. આ 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 2. આ 2 2 વખત છે, 12 આવે તો 1 વાર. 3 2 વખત છે, 12 આવે તો 1 વાર. એટલે જવાબ કેટલો આવ્યો બેટા? 2 દુ 4 તેરી 12 મીટર સ્ક્વેર. કોઈને કઈ વાંધો? હાવ હેલું છે. હવે ત્રિકોણનું બીજું ક્ષેત્રફળનું સૂત્ર છે ભાઈ. શું છે ભાઈ? તો કે ત્રિકોણનું બીજું ક્ષેત્રફળ, ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ બરાબર એક બીજું સૂત્ર છે. શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ. 1/2 આપણને ક્ષેત્રફળ તો મળી ગયું ને? ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 12. ઓકે, લખો 12. આ 1/2 એમનેમ. પાયો આને કહેવાય, આ પાયો કહેવાય OS. વેધ કોને કહેવાય?
આર પી જે આપણે ગોતવાન છે. તો હવે જો અહીંયા 1/2 એમનેમ ઓએસ ઓએસ કેટલું છે 5 છે ને ગુણ્યા આરપી. હવે આ બે ડિવિઝનમાં છે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં તો 12 ગુણ્યા 2 5 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ આરપી 12 દુ 24 એના છેદમાં 5 ઇઝ ઇક્વલ્સ ટુ આરપી 24 ભાગ્યા 5 કરી નાખીએ અહીંયા કરી નાખીએ ભાઈ 24 ભાગ્યા 5 5 ચોક 20 4 વૈદા પોઈન્ટ મૂકીને 0 8 પંચા 40 કેટલો જવાબ આવ્યો તો કે 4.8 તો આરપી ઇઝ ઇક્વલ્સ ટુ 4.8 મીટર. હવે આપણે ગોતવાનો આરપી નહોતો આપણે ગોતવાનું છે શું છે આરએમ છેલ્લું સ્ટેપ આરએમ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગુણ્યા આરપી તો 2 ગુણ્યા 4.8 એટલે આનો 4.8 નો 2 આરે ગુણાકાર કરી નાખીએ ભાઈ 8 દુ 16 વધી પડી 1 4 દુ 8 ને 9 એટલે 9.6 મીટર. વાર્તા થઈ ગઈ પૂરી. મોસ્ટ આઈએમ પીસમ સુહાની સરસ દીકુડાવ છેલ્લો સમ વાર્તા પૂરી અને જગો મગો. ચાલો એક વર્તુળકા મેદાનમાં આકૃતિ બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલિન મયુર જોસેફ નિર્જા અને આબેદા છે. આબેદા લઈ લ્યો બેદા એટલે જોજો એક ભાઈને એમાં માર ખાવા પીડ્યા હતા. જો આબેદા કીધું એટલે એ લખ્યું મયુર કીધું એટલે આપણે લખી નાખીએ એમ એલિન કીધું એટલે આબેદામાં એ કીધું ઈ કરી નાખું અહીંયા ઈ કરી નાખું આપણે તો ગમે કેવું છે ને. નિર્જા એટલે એન જોસેફ એટલે જે જેથી આપણે કરી શકીએ. પેલો સવાલ x નું માપ શોધા x ગોતવાનું કીધું આ કેટલો હોય થિયરમ શીખી ગયા આપણે. આ જે હોય 80 એના કરતા કેવો હોય અડધો હોય. કયો થિયરમ છે 8. ના ના 9 સાયકલિક ટ્રાયંગલ ઓલાનો છે 9.4 કે પ્રમેય છે. આ પ્રમેય છે હો બકુડાવ આ કરી નાખજો આવું બધું હશે આના પછી લેક્ચરમાં જો કે હું બધું ઉપાડી જ લઈશ પણ આ તો તમારા નસીબ તમે કદાચ ઓફલાઈન વાળા ન હોય ઓનલાઈન વાળા તો આપણે છીએ જ તે હાલો કારણ કે અમુક આળસુડા લોકો છે. તો હવે આપણે શું કરવાનું આપણે શું ગોતવાનું છે x x એટલે શું થાય તો કે આવડવા થાય ને. ઓકે તેનું નામ લખી નાખીએ આપણે શું લખશું એ એમ જે શું થાય એ એમ જે 1/2 એટલે કે 1/2 ઇન્ટુ આ કેટલા છે ભાઈ 80 80 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે એટલે ડિગ્રી કેટલો આવે ભાઈ 40 ડિગ્રી. તેથી x બરાબર કેટલા ડિગ્રી આવે 40 ડિગ્રી આવે. હાલો એના પછી y નું માપ શોધો આવડું આ ગોતવાનું. તો આ x અને y નો ટોટલ કેટલો થાય 180. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180. સાયકલિક શું કહેવાય કે કોર્ડિલેટર ની અંદર ઓપોઝિટ એંગલ નો ટોટલ કેટલો થાય 180. આ રૂલ્સ છે જે હજી ઇંગ્લિશ મીડિયમ વાળાને કરાવીશ પણ બખા પડે છે. એંગલ સોરી x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. x કેટલો છે ભાઈ 40 ડિગ્રી તો y એમ નામ અહીંયા 180 એમ નામ 40 પ્લસ છે આ બાજુ આવે તો 180 માઇનસ 40 એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ કેટલો આવે 40 ડિગ્રી હે ને. તો અહીંયા લખવાનું ચક્રીય ચતુષ્કોણ સાયકલિક કોડ્રિલેટર. હા કરી દઉં ચક્રીય ચતુષ્કોણ 140 બરાબર સાયકલિક કોડ્રિલેટર. આની જેવો સમ ક્યાં છે લાવો કાઢી દો આપો મને 0.7 પ્રમેય 9.7 આ ટાઈપના સમ છે એમાં. હાલો આગળ હવે હું કીધું x પ્લસ y નું માપ શોધો તો આપણે કઈ x છે ને y છે તો કરી નાખવાનું x પ્લસ y. x કેટલો છે 40 y કેટલો છે 140 ટોટલ કેટલો થાય 180 ડિગ્રી. ચોથો સમ શું ભાઈ આબેદા મયુર અને જોસેફ નિર્જાને ક્રમિક રીતે જોડવાથી બનતા ચતુષ્કોણનો પ્રકાર કયો. આ કેવો ચતુષ્કોણ બને ભાઈ કોને કોને જોડવાનું છે આબેદા મયુર જોસેફ એટલે કે ચક્રીય ચતુષ્કોણ બને. જો ને આ બધાને જોડીએ તો કયો ચતુષ્કોણ બને ચક્રીય ચતુષ્કોણ. અને ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે સાયકલિક કોડ્રિલેટર અને કેવો કહેવાય સાયકલિક કોડ્રિલેટર. હાલો તો આપણે ચતુષ્કોણનો પ્રકાર કહેવાનો તો અહીંયા આવે ચક્રીય ચતુષ્કોણ. વાર્તા પૂરી સંપૂર્ણ 4 માર્ક્સ આવી ગયા.
આવો સમય પૂછાય. હાલો, તમારે શું લખવાનું? સાયકલિક કોર્ડિનેટર. આ કોર્ડિનેટરના ટાઈપ કયો છે ભાઈ? કોને કોને જોડવાનું કીધું? આબેદા, આબેદા, મયુર, જોસેફ અને ચક્રીય ચતુષ્કોણ. જોગો મોગો સાયકલિક કોર્ડિનેટર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.